સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં અમદાવાદની 7 ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં 4 સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે 4 જેટલા છાત્રોએ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખી બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના 3 ઘા ઝીકી દીધા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી. આ હુમલાને કારણે તે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો ન હતો, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક 4 હુમલાખોરોને ઝડપી લીધા અને પૂછપરછ શરૂ કરી છે. ઘટનાની જાણવા મળતી વિગત મુજબ ગત રાત્રે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય બોલાચાલીની અદાવત રાખી એક વિદ્યાર્થી પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર વિદ્યાર્થી જ્યારે શાળાએથી છૂટી ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે અગાઉથી થયેલ બોલાચાલીનું મનદુખ રાખી તેને રસ્તામાં રોકવામાં આવ્યો. આરોપીએ ઉશ્કેરાઈને વિદ્યાર્થી સાથે ઝઘડો શરૂ કર્યો અને તારામાં બહુ દમ છે તેમ કહી અપશબ્દ બોલી મારપીટ કરી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ ચપ્પુ કાઢી પીઠ અને પેટના ભાગે ઘા ઝીક્યા, જેના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યો. હુમલો કર્યા બાદ તમામ હુમલાખોર વિદ્યાર્થી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ અત્યંત ગંભીર અને ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. પિતાના જણાવ્યા અનુસાર હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઈન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા. પિતાએ આક્ષેપ કર્યો કે ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ થયેલ સામાન્ય ટક્કર બાદ જ્યારે વિદ્યાર્થીએ ટકોર કરી, ત્યારે તેનો ખાર રાખી આ સગીરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઓનલાઈન હથિયાર વસાવી આ હુમલાને અંજામ આપ્યો હોવાનું પિતાનું કહેવું છે. રિપોર્ટર ચેતન તરીત, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.